ये मुंबई शहर हादसों का शहर है। આજે પણ દેશના લાખો કરોડો લોકોના સપનાનું શહેર મુંબઈ ગઈકાલે ફરી હાદસો કા શહેર સાબિત થયું। માત્ર એકાદ કલાક માટે આવેલી આંધી અને વરસાદે શહેરને ધમરોડી નાખ્યું અને 14 પરિવારને કલ્પાંત કરતા કરી દીધા। શહેરના ધમધમતા વિસ્તાર ઘાટકોપરમાં મહાકાય બિલબોર્ડ ધરાશયી થતા 14 નિર્દોષોનો ભોગ લેવાયો। લાલબાગ વિસ્તારમાં સડક અકસ્માતમાં તો વડાલામાં મેટલ ટાવર પણ પડ્યા। સાંજે ટ્રેનમાં ભીડ એટલી હતી કે સ્ટેમ્પેડની સ્થિતિ સર્જાઈ। કહેવાય છે કે મુંબઈમાં સવારે ઘરેથી નીકળેલો માણસ સાંજે સારો ઘરે પાછો ફરશે કે નહીં તે કહી ન શકાય, અને આજે આવું જ થયું। ઘાટકોપરની હોર્ડિંગ્સની ઘટના મામલે બીએમસીએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે બિલબોર્ડ અમારી પરવાનગી વિના ઊભું કરાયું હતું। મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓનો કાફલો આવ્યો। પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા પરિવારના હાથમાં ₹5-5 લાખ આપ્યા અને જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી પણ આપી। પણ આવી કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તંત્રના નાક નીચે ખુલ્લેઆમ થતી હોય ત્યારે કેમ પગલાં નથી લેવાતા? શું આવડું તોતિંગ હોર્ડિંગ કોઈને દેખાયું જ નહીં હોય? ખબર છે કે આવી સ્થિતિમાં ટ્રેન અને બસ વ્યવહારને અસર થશે, તો વૈકલ્પિક વ્યવસ્થાઓ કેમ ન થઈ? આંતરરાષ્ટ્રીય શહેર બનાવવાના અભરખા રાખતા અને લોકોને સપના દેખાડતા તમામ રાજકારણીઓ અને વહીવટકર્તાઓ શહેરને અચાનકથી આવેલા વાતાવરણના પલટાથી પણ રક્ષણ ના આપી શકે? થોડા દિવસો પહેલા રણ એવા દુબઈમાં 75 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ પડ્યો, પણ ગણતરીની કલાકોમાં જ જીવન સામાન્ય થઈ ગયું। લાખો કરોડોનો ટેક્સ દેશની તિજોરીમાં ઠલવાતી આ માયાનગરી આર્થિક રાજધાની છે, પણ તકવાદીઓના વાંકે હાદસો કા શહેર બની ગયું છે।